કેમ કર્યું, લોકો કેમ આવા થઈ ગયા છે, આવું આ જગત આવું થઈ ગયું છે, લોકો કંઈ ધ્યાન રાખતા નથી, આ બહુ હાવ ખરાબ માણસો છે, એ બધા આપણે એકડા કર્યા પાછા. અને એ એકડા જેટલા થશે એટલી સંખ્યાઓ પછી વધતી જશે અંદર અને અશાંતિ ઊભી કરશે. બધી નવા કર્મના હિસાબો ત્યાંથી શરૂ થશે. પેલા 7-6 જણને મારી નાખ્યા એ તો બધું આ જ વ્યવસ્થિત છે. આપણી જોડે રહેનારા 4 જણને કોરોના થઈ ગયો તો આ જ વ્યવસ્થિત છે. આ બધું આખું વ્યવસ્થિત શક્તિ એટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ચાલ્યા જ કરતા ચાલ્યા. આ જગતનું કોઈ કરતા નથી. આ બધા કરતા હોત તો લોકો દાઢી ઉગવા જ ના દે જ નહીં. શું કરવા દાઢી રોજ કરવી પડે એને બધું કરવું પડે, ઉગવા જ ના દે ને પછી તો કે બિલકુલ કરતા પણ છે નહીં. અમે કોઈ પણ જગ્યાએ કરતા પણ નથી. આ તો જયારે સારું બને ત્યારે અહંકાર એમ કે મેં બનાવ્યું. બાકી કોઈ જગ્યાએ કરતા પણ એનું સ્થાપિત થતું જ નથી. જો કરતા હોત તો માણસો રાખે જ નહીં. આ વેક્સિન ક્યારના ના શોધી નાખી હોત, ક્યારનું બધું બંધ ના કરી દીધું હોત કે ના, આ કરતા હોત તો બધું બંધ કરી દે. પણ ખબર પડે છે કે ઓહો બિલકુલ કરતા છે નહીં, કોઈ કરી શકશે એમ છે નહીં. ભલભલાની બધી શક્તિઓ ત્યાં બંધ થઈ જાય છે. કાળ તત્વ માણસો સરસ રોડ બનાયા, ગાડીઓ બનાવી, પ્લેન બનાયા, તે બધા બંધ કરી અને ઘરમાં બેસવાનું થયું. અને જે જાનવરો છે, પક્ષીઓ છે, એમણે કશું કર્યું નહીં, એ બહાર ફરજ રોડ ઉપર. કોણ કરે છે તો કે કાળ નામનું તત્વ. આ કાળ નામનું તત્વ કેવું બધું ફેરફાર કર્યા જ કરે. આપણને થાય કે 5 વર્ષ પહેલા આપણો હસબન્ડ કેવો હતો, અત્યારે બદલાઈ ગયો. અલા ભાઈ, એ તો બદલાય, આપણે બદલાઈએ છીએ ને એ બદલાય છે. કાળ નામનું તત્વ બધું બદલી જ રહ્યું છે, બદલી જ રહ્યું છે. આપણે એની પાછળ પડીએ કે તું પહેલા જેવો નથી બોલાવતો, તું પહેલા જેવું નથી પૂછતો, તું પહેલા જેવું આમ નથી કરતો. ક્યાંથી કરે? પહેલા એ કરતો નહોતો. કાળ નામનું તત્વ બધું કરાવતું હતું. એટલે કાળ નામનું તત્વ બધું ફરતું જ જાય છે. એમાં બધું બદલાતું જાય છે. અને માણસ શું ઈચ્છે છે તો કે પહેલા જેવો હતો ને એવો તું રહે. પહેલા કેમ હતો, હવે તો તું બિલકુલ બદલાઈ ગયો છે. અરે ભાઈ, તો બધા જ બદલાતા જાય છે દુનિયામાં. એટલે બુદ્ધિ શું કરે છે તો કે એની જે ગમતી અવસ્થા છે એને કાયમ પકડી રાખવા જાય છે કે આવું ને આવું જ કાયમ રહે મને. પણ એવું રહે નહીં ને, તો કાળ તત્વ છે. એટલે જેમ જેમ આ સમજણ અંદર વધતી જશે, કહો કાળ નામનું તત્વ આ બધું કરી રહ્યું છે, એ બધું સમજાતું જશે, પછી બધી મનની અંદરની જે બધી પઝલો છે બધા સોલ્વ થતા જશે. બધો ક્લેશ, કકડાટ, ચિંતાઓ બધું એની મેળે ખલાસ, ઝીરો અંદર આવશે. મનની અંદર કોઈ પણ પઝલ નથી. એ અંદર શૂન્ય સ્થિતિ છે. અને એ શૂન્ય સ્થિતિ એ અધ્યાત્મની સૌથી ઊંચામાં ઊંચી સ્થિતિ છે. લોકો શૂન્ય અવસ્થા લાવવા માટે કેટલી મહેનતો કરે, જાત જાતના યોગા, જાત જાતના મેડિટેશન, જાત જાતની બધી પ્રક્રિયાઓ કરે છે. અંદર શૂન્ય અવકાશ કરો, પણ એમ થાય નહીં ને. જ્યાં સુધી આ વ્યવહારમાં કોણ ચલાવે છે એ ના સમજાય ત્યાં સુધી આપણી અંદરની શૂન્ય અવકાશ સ્થિતિ આવે નહીં. માણસ લાખ ઉપાય કરે તો હું આત્મા છું એમ કરીને બેસી જાય, પણ વ્યવહારના જે બધા પઝલ હોય એ તો જેવી આંખો બંધ કરે એટલે અંદર આવી જાય.
જ્યાં સુધી પઝલ બહાર છે ત્યાં સુધી સારું છે, પણ જેવી આંખો બંધ કરે એટલે માણસને શું થાય છે, પઝલ બધા અંદર આવી જાય છે. જે વસ્તુ બહાર બનેલી છે અંદર આવી જાય છે, અને એ અંદરના જે પઝલ છે એ જ્યાં સુધી સોલ્વ ના થાય ત્યાં સુધી પેલી શૂન્યાવકાશ સ્થિતિ, ઝીરો સ્થિતિ અંદર આવે નહીં. એટલે દાદા ભગવાન કહો ને, અમે જો ખાલી તમને આત્માનું જ્ઞાન આપ્યું હોત તો એ તમને કામ ના લાગે. એટલે અમે જોયું કે તમને હું શુદ્ધાત્મા છું એ જો આપીએ ને તો રહે એવું છે નહીં. પહેલા મારે તમને એવું જ્ઞાન આપવું જોઈએ કે જેથી તમે નિશ્ચિંત થાઓ પહેલા. એટલે વ્યવસ્થિત નું જ્ઞાન આપણને આપ્યું છે, એટલે આપણે નિશ્ચિંત થયા કે ઓહો, જેમ જેમ આપણા મન, વાણી અને કાયા ત્રણેયની અંદર વ્યવસ્થિત સમજાવ્યું એટલે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ છીએ. ફાઇલ નંબર 1 નું હવે કોણ ચલાવશે? તો કે બધું વ્યવસ્થિત નામની શક્તિ. એટલે વ્યવસ્થિત નામની શક્તિ બધું સવારે ચા આપશે તો નાસ્તો આપશે, ચા આપે છે તો નાસ્તો આપશે, નાસ્તો ના આપે તો ચા તો આપી વ્યવસ્થિત નહીં. હવે ચા ઠેક સિલોનમાં પાકતી હોય પણ આપણા માટે અહીંયા આવે, કોણ લાવે છે? તો કે ના, આ વ્યવસ્થિત નામની શક્તિ બધું કામ કર્યા જ કરે છે. અદ્ભુત કામ કરી રહી છે વ્યવસ્થિત નામની શક્તિ. આપણને બધી ફાઇલો ભેગી કરે છે, કોણ કરે છે? તો કે વ્યવસ્થિત નામની શક્તિ. આપણે દુકાનમાં બેઠા ને ગ્રાહક કોણ મોકલે છે? વ્યવસ્થિત શક્તિ મોકલી રહી છે. આપણે ચિંતા કરીએ તો ગ્રાહક ના આવે. આપણે જોઈએ તો ફલાણા ત્યાં તો બહુ ધંધો ચાલે છે, આપણો નથી ચાલતો, એ વ્યવસ્થિત શક્તિ મોકલશે. આપણે તો વ્યવહારમાં શું કે છે કે તમે બધું બજાર 8 વાગે ખુલે, તમારે 8 વાગે ખોલીને બેસવાનું. વ્યવસ્થિત નો મતલબ એમ નહીં કે દુકાન પછી 10 વાગે ખોલવાની, એ પાછું વ્યવસ્થિત નથી. પેલા 8 વાગે બજાર ખુલે એટલે આપણે 8 વાગે જઈને ખોલીને બેસવાનું. કસ્ટમર આવે તો આપણે એનું ધ્યાન આપો, બધું વ્યવહાર સરસ રીતે કરો. પણ અંદર સમજવાનું શું કે વ્યવસ્થિત આપણી પાસેથી માલ લઈ ગયો એ વ્યવસ્થિત, ના લઈ ગયો એ વ્યવસ્થિત. એટલે બિલકુલ અંદર દ્વેષ ઉત્પન્ન થાય નહીં, અંદર કકડાટ ઉભો ના થાય. નહીં તો દુકાનમાં બેઠા હોય તો આખો દાડો ધ્યાન ગ્રાહકનું ક્યારે આવશે. આ તો બિલકુલ ધ્યાન જ નહીં એવું. એટલે ધીમે ધીમે વ્યવસ્થિતની આજ્ઞા આપણને જેમ વધારે સમજાશે એમ આપણું જ્ઞાતા દ્રષ્ટા પદ વધારે ખુલ્લું થશે. વ્યવસ્થિતની આજ્ઞા એટલે શું? તો કે પ્રકૃતિમાં બિલકુલ ડખો જ ના કરે. એ વ્યવસ્થિતનો બહુ જ મોટો અનુભવ કર્યો કહેવાય એને. પોતાની પ્રકૃતિમાં, પોતાના મન વચન કાયામાં બિલકુલ ડખો ના કરે, એ આખું વ્યવસ્થિત અને ગજબનો અનુભવ થયો કહેવાય. સમજાયું ને કે આ બહુ અદભુત આજ્ઞા છે આપણી અંદર. બીજી કોઈ વાત હોય તો જરૂરથી પૂછજો બધી. હા, જરૂર. આમ તો મોટા ભાગે બધા મહાત્માઓને બહુ પ્રશ્ન નથી લાગતા, પણ દાદા ભગવાનની વાતોથી આપણી અંદર ઘણી બધી વાતો સમજાતી જાય એની મેળે છે. એટલે હું ઘણીવાર તમારા પ્રશ્નો ના હોય તો પણ અમુક વાતો તમારી જોડે ચાલુ રાખું છું, કારણ કે ઘણીવાર તમારા પ્રશ્નો એની અંદર બધા સમય જતા હશે કદાચ. બરાબર છે. પૂછજો, બીજી કઈ વાતો પૂછજો જરૂર. હા, પૂછો.
અજ્ઞા વિભવી રસતા એટલે એ થોડું સમજાવો. પદમાં તો લઈએ આપણે. અજ્ઞા વિભાવી રસધાર પુરાણ ગલન પર ધમસાણ अपनी दुनिया છે હિસાબ જોઈ જાણ કર નિકાલ. કવિરાજ બહુ સુંદર અહીંયા વાત કરે છે. અજ્ઞા શક્તિ એ શું છે તો કે આપણને જે હું કરું છું એવો જે વિભાવ ઉત્પન્ન થયો, હું કરું છું પેલો કરે છે, એ જે વિભાવ કરતા ભાવનો ઉત્પન્ન થયો, વિભાવ એટલે અહંકાર, હું કરું છું એવો અહંકાર ઉભો થયો, એનાથી શું થયું તો કે પેલો અજ્ઞા શક્તિનો રસ અંદર પડવા માંડ્યો. અજ્ઞા શક્તિનો રસ એટલે શું તો કે આણે ખીચડી આપી પણ અંદર ઘી નાખી આપ્યું નહીં, એવું કોણ બતાવ્યું તો કે પેલી અજ્ઞા શક્તિ. અજ્ઞા શક્તિ શું કરે છે, જ્યાં ને ત્યાં સગવડમાંથી પણ અગવડ હોતે. આ સરસ સોફા બેસવાના મળ્યા હોય તો જો આ તો બહુ કઠણ છે. આ બધો રસ કેવો છે તો કે પેલો વિભાવિક અહંકારને વધારે પોષણ આપતો રસ છે. આ બધો અજ્ઞા શું કરે છે તો કે વિભાવી રસધાર, આ જે અહંકાર ઉભો થયો છે એને રસ પીવડાય પીવડાય કર્યા જ કરે. અજ્ઞા શક્તિના કારણે પેલો અહંકાર મોટો થતો જ જાય, થતો જ જાય, થતો જ જાય. એટલે અજ્ઞા વિભાવી રસધાર પૂરણ ગલન પર ધમસાણ. વાસ્તવમાં શું છે તો કે તમે જેવું પૂરણ કરેલું એવું જ ગલન થઈ રહ્યું છે, એના ઉપર તમે ખોટી ધમસાણ કરો છો બધી. અજ્ઞા શક્તિ શું કરે તો કે તમે જેવું પૂરણ કરેલું એવું ગલન થતું હોય ત્યાં અજ્ઞા શક્તિ ભૂલો કાઢે બધી, એ ધમસાણ કરે. આવા માણસ મને કેમ મળ્યા, આવો પાર્ટનર મને કેમ મળ્યો, આવી નોકરી મને કેમ મળી, આવો છોકરો મને કેમ મળ્યો, આવી બહુ મને કેમ મળી. બધા જાત જાતના પૂરણ ગલન ઉપર ધમસાણ કર્યા કરે છે. અજ્ઞા શક્તિ, અજ્ઞા શક્તિ એટલે શું તો કે અંદર નિરંતર બીજાની ભૂલો જ જોયા કરે, બીજાનું અવળું જ જોયા કરે. દરેક જગ્યાઓમાં, દરેક વસ્તુમાં, દરેક સંજોગોમાં એ બીજાની ભૂલો જ કાઢ્યા કરે. અંદર અજ્ઞા શક્તિ અંદર જંપવા જ ના દે. જ્યાં ને ત્યાં બીજાની ખોડ કાઢ્યા કરવી, બીજાની ભૂલ જોયા કરવી અંદરથી. આવું હોય તો સારું, આ બરાબર નથી. જ્યાં ને ત્યાં બધી ભૂલો કાઢ્યા જ કરે. એ અજ્ઞા એ શું કરે છે તો કે વિભાવી રસધાર, એટલે કે આ અહંકારની જે પોષણ આપતું છે એ કોણ છે તો કે અજ્ઞા શક્તિ. લોકોને અહંકાર કાઢવો છે પણ નીકળતો નથી. કેમ તો કે પેલી અજ્ઞા શક્તિ અંદર છે. અજ્ઞા શક્તિ એ શું કરે છે તો કે આ ભૌગોલિક બધા જે રસો છે એની અંદર જ એને વધારે ઊંડા ઉતરાવે. એટલે જ આપણને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે શું થાય છે તો કે અંદર પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય. એટલે પેલી અજ્ઞા શક્તિ પછી ધીમે 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 વિદાય લેવા માંડે. પછી એનું ચલણ ચાલે નહીં. પછી એટલે પછી નીચે કહે છે ને, અપની દુનિયા છે હિસાબ જોઈ જાણ કર નિકાલ. આ દુનિયા તમને જે બધી પ્રાપ્ત થયું છે, નોકરી, ધંધો, હસબન્ડ, વાઈફ, છોકરાઓ, ઘર બાર, અડોશી પડોશી, ફ્રેન્ડ સર્કલ, સગાવાલા,
તમારું મન, તમારી વાણી, આ બધી અંદરની દુનિયા અને બહારની દુનિયા એ બંને શું છે તો કે તમારો હિસાબ, એટલે તમે જે ઋણાનુબંધ બાંધ્યા છે એવા છે. કેટલાક લોકોનું આપણે જ બધું કરવું પડે, એ આપણું કશું કરે નહીં. આપણને થાય કે આવી કેવી દુનિયા, આટલી સમજ કેમ નથી પડતી એ લોકોને કે હું એનું આટલું બધું કરું છું તો આટલું તો પૂછવું જોઈએ ને એને. તો કે ના, આ જે દુનિયા છે એ આપણા હિસાબની દુનિયા છે. કેટલાક માણસોને આપણે ઘણું બધું કર એનું કરીએ, બહુ સેવા કરીએ, મદદ કરીએ, બધું, પણ એ આપણું કશું ના કરે. અને કેટલાકનું આપણે કશું ના કર્યું હોય તો એ આપણને મદદ કરવા આવે. કેમ તો કે પેલું હિસાબ, આપણી જોડેનો જે ઋણાનુબંધ છે એ જુદો જુદો છે. એકની જોડે ઋણાનુબંધ એવો છે કે આપણે જ એનું કરવાનું છે, અને પેલાની જોડે એવો ઋણાનુબંધ છે કે આપણે એનું ના કરીએ પણ એ આપણું કામ થઈ જાય એવું છે. એટલે દાદા ભગવાને શું કર્યું હવે તો કે આ બંને આપણા હિસાબ છે, અને આપણે હવે એને સમજીને એનો નિકાલ કરો. નિકાલ એટલે શું તો કે આપણું કામ એ ના કરે તો પણ એની ઉપર દ્વેષ કરવા જેવો નથી. આપણે એના 10 કામ કર્યા, આપણે એને સાચવ્યા, એને ભણાયો, મોટા કર્યા બધું, અને છતાંય આપણું ના સાંભળે તો આપણે સમજી જવાનું નિકાલ કરો, દ્વેષ કરવાની જરૂર નથી. આપણે એને જે મદદ કરી, આપણે એનું જે બધું કર્યું એ આપણો હિસાબ હતો. એની જોડે મદદ કરવાનો, અને એનો હિસાબ એવો છે કે આપણી જોડે મદદ બિલકુલ ના કરે. એટલે અજ્ઞા શક્તિ શું કરે, આવું તો હોતું હશે, આવું ચાલતું હશે, મારે જ બધી જિંદગીમાં એનું કરવાનું. અજ્ઞા શક્તિ આવું કે તો પ્રજ્ઞા શું કરે અંદર કે ભાઈ તારો નિકાલ કર, તારી ફાઇલ છે હવે તો. એટલે અજ્ઞા શક્તિ એ વિભાવી રસધાર છે. વિભાવી રસધાર એટલે અહંકારની અંદર રસ વધારે એવો છે. આ અહંકારને રસ આપે, જીવતો રાખે એને. જ્યાં સુધી અજ્ઞા છે ત્યાં સુધી પેલો અહંકાર જીવતો જ રહે અંદર. અને જ્યારે પ્રજ્ઞા શક્તિ અંદર પ્રગટ થાય ત્યારે પછી એને સમજાય કે આ તો હિસાબથી આ બધું મળ્યું છે, અને અંદર પ્રજ્ઞા શક્તિ હવે એવું કે ભાઈ સંભાળ નિકાલ કર. આપણા હિસાબ વગર તો હવા મળ્યા નથી આપણને, એટલે હવે નિકાલ કર એમ કહેવાયો. એટલે આખા જગતની ગમે તેટલું જ્ઞાન જાણે પણ પેલું અજ્ઞાન શક્તિ અંદરથી જાય નહીં. અજ્ઞા એને છોડે નહીં ને. અજ્ઞા એને વારંવાર ન્યાય બતાય કરે. મેં આવું કોઈ દિવસ કહ્યું જ નથી, છતાંય કેમ મારું નામ દીધું? હું તો આવું બોલી જ નથી, છતાં પણ મારું નામ કેમ લો છો? એટલે પેલી અજ્ઞા શક્તિ આ પકડી લે છે. એટલે પછી આખું હિસાબ કરવાનો બાકી રહ્યો ને નવો હિસાબ શરૂ થાય છે. પૂર્વનો હિસાબ ના આધારે ભેગા થયા, પાછું અજ્ઞા શક્તિ ફરી પાછો નવો હિસાબ લાગે છે. એટલે આખા જગતનું બધું જ્ઞાન જાણે છતાં પેલી અજ્ઞા શક્તિ વિદાય લે નહીં ત્યાંથી. એ તો જ્યારે જ્ઞાની પુરુષો પાસે વાસ્તવિક જ્ઞાન જાણે ત્યારે પેલી અજ્ઞા શક્તિ બધી વિદાય લેતી થાય. અને જ્યારે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય પછી તો બિલકુલ અજ્ઞાનનું ચલણ આખું ખલાસ થવા માંડે. સમજાવ્યું? એટલે બહુ સરસ આ કવિરાજે આખું દાદા ભગવાનના બધા વિજ્ઞાનની બધી વાતો એમણે પદ્યની અંદર સરસ લીધેલી છે. સમજાઈ વાત તમને? સમજાઈ. સરસ. અજ્ઞા ઊભી થાય ખરી ને જુઓ.
થઈ જાય ઘણીવાર. એટલે જ્યાં જ્યાં આજ્ઞા ઊભી થાય ને ત્યાં આપણે પછી કહેવાનું કે ભાઈ આજ્ઞા શું છે? દાદા ભગવાનની કહીએ. એટલે આજ્ઞા ઊભી થાય ખરી, પણ હવે એનું ચરણ ના રહેવું જોઈએ. દાદા ભગવાન શું કહે છે? આજ્ઞા ઊભી થાય ખરી, પણ એનું ચરણ નહીં. ચરણ બંધ થઈ ગયો તો આપણે જીતી ગયા ત્યાં. પછી ધીમે ધીમે આજ્ઞા બોલતા પણ એ ઊભી થવાની જતી રહેશે. પછી એ સમજી જશે મારું ચરણ ચાલતું નથી, હું ગમે તેટલું બોલું છું, મારી વાત એ સાંભળતા નથી. એ પ્રજ્ઞાની વાત સાંભળે છે. અંદર પ્રજ્ઞા શક્તિ શું કહે છે? તો કે ભાઈ આપણે હવે હિસાબ પૂરો કરવો છે, સંભાવે નિકાલ કર. તો પાછી આજ્ઞા અંદર કે એવું તો હોતું છે, આવો કેવો સંભાવે નિકાલ, બધું મારે સહન કરવાનું. એટલે ત્યાં આજ્ઞા શક્તિ આપણને બધું બતાય કર્યા કરે, પણ આપણે કહેવાનું સહન નથી કરવાનું, નિકાલ કરવાનું છે, આ તપ કરવાનું છે. તપ કહેવાય ને, સહન નો. આપણા અહંકારને તો અંદર આજ્ઞા શક્તિ ઊભા કરે છે. અહંકાર શું કરે? એને ઊભો કરે. આજ્ઞા શક્તિ કે અને એને કહી દેવાનું, એક વાર નહીં કહીએ ત્યાં સુધી આવું ચાલશે. આજે નહીં કહો ને ફરી ચાલશે. આમને અત્યારે નહીં કહો, મારા દીકરાને કરશે, દીકરીને કરશે, આ લોકો તો રોજ આવું ટેવ પડી ગઈ છે. એટલે અજ્ઞાન શક્તિ આવી બધી બૂમો પાડી ને પેલા અહંકારને ઊભો કરી દે. તે અહંકાર પછી ત્યાં લડવા જાય ને એવું તૈયારી કરી દે. હવે જો ત્યાં પ્રજ્ઞા શક્તિ આવે ને એટલે શું કે ભાઈ સંભાવે નિકાલ કરે, તું તારો હિસાબ છે. આપણને ના ગમતું કોઈ બોલી ગયો ત્યારે પણ અંદર અજ્ઞા શક્તિ ઊભી થાય કે આવું બોલ્યો જ કેમ? પણ મેં તો કશું કહ્યું જ નથી. એટલે અજ્ઞા શક્તિ અંદર બૂમા બૂમ કરે, ક્લેશ કરાવે, કકડાટ કરાવે, એની જોડે વેર બંધાવે. અને પ્રજ્ઞા શક્તિ એ નિકાલ કરે, તપ કરાવે. સહન નથી કરાવતી, તપ કરાવે છે. પ્રજ્ઞા શક્તિ આપણને અંદર તપ કરાવે. ધીમે ધીમે તપથી શું થાય? તો કે આપણને આખી પ્રજ્ઞા શક્તિને આપણે સિન્સિયર રહ્યા, અજ્ઞાનું બિલકુલ સાંભળ્યું નહીં, એટલે એનું ચલણ ખલાસ થતું ગયું. અજ્ઞાનું ચલણ ખલાસ થવું જોઈએ. સમજાય ને? સમજાય. બરાબર. પૂછજો, બીજા કોઈ વાત હોય પૂછજો જરૂર. અષ્ટાનંદજી, મેં કદાચ એમ સાંભળેલ છે કે અજ્ઞા પરિશ પ્રજ્ઞા પરિશ ઇઝ ઇટ શ્યોર કે મને પરિશ શું કામ પરિશનો બે શબ્દો છે, પરિશ્રમ અને ઉપસર્ગ. જે બહારથી બધા પ્રતિકૂળ સંજોગો ભેગા થાય એ બધા ઉપસર્ગ કહેવાય. પ્રતિકૂળ સંજોગો, આપણે કોઈ જગ્યાએ જતા હોય કે ભાઈ સત્સંગમાં જઈએ અને બરાબર તૈયાર થઈને આમ નીકળતા હોય ને એકદમ મહેમાન આવ્યા, હવે આપણાથી જવાશે નહીં, એટલે બધા શું કહેવાય? તો કે જાત જાતના ઉપસર્ગો આવે, આપણી પ્રતિકૂળતા ઉત્પન્ન કરે. બધું કોઈ જગ્યાએ જતા હોય ને એકદમ એક્સિડન્ટ થયો, એકદમ વરસાદ પડ્યો, જાત જાતના બધા સંજોગો આવીને ઊભા રહ્યા. એટલે આપણે જે કાર્ય કરતા હોય એની અંદર બધા અવરોધ આવીને ઊભા રહે બહારથી, એને બધા ઉપસર્ગ કહેવાય. બહારથી બધા જે આપણા કાર્યને રોકનાર સંયોગો આવે એ બધા ઉપસર્ગ કહેવાય. અને જ્યારે અંદરથી એવા આવે ત્યારે એને પરિશ્ર કહેવાય.
ઓકે અંદર પરિશ્ર એટલે શું તો કે વેદના સ્વરૂપે હોય અંદર એકદમ માથું દુખવા માંડ્યું એ પરિશ્ર કહેવાય. આપણે જવું હોય કામ કરવું હોય થાય નહીં બધું અંદર બધા પરિશ્ર બધા હોય. બધી અંદરની મુશ્કેલીઓ આપણા મનની મુશ્કેલીઓ જાત જાતની બધી અંદર બધું શરૂ થાય એ બધા પરિશ્ર કહેવાય. એટલે આપણે કરી શકાય આદિ આદિ વ્યાધિ ઉપાધિ હા એ આદિ વ્યાધિ ઉપાધિ છે. એમાં ઉપાધિ એ પેલા ઉપસર્ગમાં આવી ગઈ અને આ જે આદિ રહી એ બધો પરિશ્રમ આવ્યો. અંદર પરિશ્રમ આ બધો આદિ જે છે એ બધી પરિશ્રમમાં આવી એટલે માનસિક બધી વેદનાઓ. એટલે આ માનસિક વેદનાઓ એ અજ્ઞા પરિશ્રમ છે. બધી પરિશ્રમ એટલે શું તો કે કર્મનું ફળ છે. જેમ પેલું બહાર આપણને કોઈ રોકે છે, આપણો કોઈ અંતરાય આવે છે, આપણો કોઈ વિરોધ કરે છે, આપણે ધાર્યું છે એવું બનતું નથી, એ પણ કર્મનું ફળ છે. ઉપસર્ગ એ પણ એવું આ પરિશ્રમ છે એ આપણા કર્મનું ફળ છે. પણ આ જે પરિશ્રમ છે ને એ ધીમે ધીમે અજ્ઞા સ્વરૂપે થાય છે. એટલે શું તો કે પેલી બુદ્ધિએ કરીને આપણે સારા કાર્યમાં જતા નથી. અજ્ઞા પરિશ્રમ આપણી મન બધું મન સરસ છે, માથું સરસ છે, હાથ પગ સરસ છે, અનુકૂળ બધું ના. આજે તો બહુ કઈ સત્સંગમાં ઈચ્છા નથી. એ જે છે એ શું છે તો કે અજ્ઞા પરિશ્રમ. અજ્ઞા પરિશ્રમ એટલે પોતાની અંદર પેલી અજ્ઞા શક્તિ છે ને એને ગમતું નથી એટલે સત્સંગ બાજુ અથવા આ બાજુ બધું આવું કરવા બાજુ જાય નહીં. એ વખતે તો કે આ અજ્ઞા પરિશ્રમ એને રોકી રાખે છે આ બધું. એટલે અજ્ઞા પરિશ્રમ આપણને આ જ્ઞાન પુરુષાર્થની અંદર બહુ અવરોધરૂપ રહે છે. અંદર અજ્ઞા પરિશ્રમ બહુ સમજવા જેવું છે. આ અંદર ખરેખર પેલો જે પરિશ્રમ હોય એ તો કઈક માનસિક વેદનાઓ હોય એવું બધું હોય, આધિ હોય એ બધો હોય. પણ આ તો અજ્ઞા પરિશ્રમ પોતાની બુદ્ધિએ કરીને, પોતાની અણસમજણે કરીને અંદર એવું રાખે છે કે હમણાં બહુ કોઈ જરૂર નથી, હમણાં કઈ આ સાંભળેલું જ છે, જાણેલું જ છે, હમણાં કઈ બહુ જવું નથી, હમણાં કઈ બહુ સાંભળવું નથી, વાંચવું નથી, બધું કશું જ એને તકલીફ નથી. પણ એની અજ્ઞા શક્તિ એવું કહે છે ને. એટલે જે પુરુષાર્થની અંદર આપણને રોકી રાખે છે આ તો પેલો અજ્ઞા પરિશ્રમ. એટલે દાદા ભગવાન કહે નિશ્ચય કરવાનો એની સામે. તો અજ્ઞા પરિશ્રમને ગાંઠવાનું નહીં, આપણે નિશ્ચય કરવાનો કે મારે સત્સંગ જોઈએ જ છે, મારે આ વિધિ બોલવાની, આ ચોપડી વાંચવાની, બધું નિશ્ચય કરીને કરવાનો હતો. તો પેલો અજ્ઞા પરિશ્રમ ઓછો થતો જશે. એ પરિશ્રમ છે. પરિશ્રમ એટલે શું? વેદવો પડે આપણે, આપણને વેદના દેખાડે. આપણને આપણે આમ કંટાળ્યા હોય ને એવી વેદના પેલો પરિશ્રમ છે અંદર. એટલે આ પરિશ્રમ અજ્ઞા પરિશ્રમ છે ને એ પૂરો થાય પેલા નિશ્ચયથી. પછી બીજો પરિશ્રમ જે આવે છે ને એ પ્રજ્ઞા પરિશ્રમ આવે. અને પ્રજ્ઞા પરિશ્રમ એ તો બહુ બહુ મોટું તપોબળ કહેવાય છે. પ્રજ્ઞા પરિશ્રમ એટલે શું તો કે આપણી અંદર અદ્ભુત જ્ઞાન હોય, પ્રજ્ઞા શક્તિ એટલી સરસ ખીલેલી હોય, છતાંય આપણે કોઈને વાત ના કરી શકીએ એવા સંજોગો જ ના આવે. જેમ જ્ઞાની પુરુષ કોઈ પણ માણસને મળે ને
પછી એ વ્યવહારમાં મળતા હોય તો પણ એમને અંદર બહુ હોય કે કેમ કરીને આને કોઈક વાત એવી સમજાય કે એનું કલ્યાણ થઈ જાય, પણ છતાં એ કહી શકે નહીં, પાછું બોલી શકે નહીં એમ જોડે. તો અંદર એમને જે થાય ને એ પેલું પ્રજ્ઞા પરિસર કહેવાય છે. બહુ જ ભાવના હોય કે એનું કલ્યાણ થાય, એમને કંઈક વાત નીકળે, એને કંઈક સમજાય, એને કંઈક વાસ્તવિકતા સમજાઈ જાય, એવું અંદર બહુ થયા કરે. અંદર પ્રજ્ઞા ઉછળ કૂદ કરે અંદર એમની, પણ છતાં એ સંજોગ બાજે નહીં. જ્યારે અંદર વેદના થાય જ્ઞાનીની, બીજાના કલ્યાણ કરવાની જે ભાવના છે એ અંદર ઉછળ્યા કરે, અને એને પ્રજ્ઞા પરિસર કહેવામાં આવે છે. જેને પ્રજ્ઞા પરિસર ઉત્પન્ન થયો એ બહુ મોટું કારણ છે વિતરાગ થવાનું. પહેલા આખો પ્રજ્ઞા પરિસર ઉત્પન્ન થવો જોઈએ. પોતાની પાસે બધી જ શક્તિ હોવા છતાં, બધી સમજ હોવા છતાં, બીજાનું કલ્યાણ કરવામાં એટલી બધી ભાવના હોય છતાંય ના કરી શકે, એવા સંજોગ ભેગા થાય નહીં. ત્યારે રાત દિવસ એની અંદર એવું થયા કરે, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને. એ પ્રજ્ઞા પરિસર છે અંદર. એટલે આ પ્રજ્ઞા પરિસર ઉત્પન્ન થવો એ તો બહુ અદ્ભુત કારણ છે વિતરાગ થવાનું. બહુ બહુ ઓછા જવલ્લે કોઈ જીવોને થાય, જેને પોતાનો કોઈ પણ વિચાર આવે નહીં અને કેમ કરીને બીજાનું કલ્યાણ થાય એવી ભાવના સતત ચાલ્યા કરે, એ પ્રજ્ઞા પરિસર છે. એ તો બહુ બહુ અદ્ભુત છે એ વસ્તુ. એ તો જ્યારે એવું અંદર શરૂ થાય, એ પરિસર એ પણ વેદના જ છે એમની. જેમ કોઈની પાસે ઘણું બધું ખાવાનું હોય, ઘણી બધી વસ્તુઓ, કપડાં હોય, બધો વૈભવ હોય, છતાં એ બીજાને ના આપી શકે તો શું થાય? અંદર કેટલું બધું થાય કે ઓહો, મારી પાસે આટલું બધું છે, હું આપી શકતો નથી, આના સંજોગ બેસતા નથી આવા. એટલે અંદર વેદના થાય કે મારી પાસે હોવા છતાં હું નથી પીરસી શકતો, મારી પાસે હોવા છતાં હું અમને આપી શકતો નથી. એટલે બધા જ જ્ઞાનીઓને આ પ્રજ્ઞા પરિસરમાંથી પસાર થવાનું આવે છે. પહેલા કેટલી બધી વાણી એમને બધું કહેવું હોય, નીકળવું હોય, વાણી પણ નીકળી શકે નહીં. પ્રજ્ઞા પરિસર આવે, અને એ પ્રજ્ઞા પરિશ્રમમાંથી પસાર થયા પછી આખી વિતરાગ વાણી ઉપર આવે છે. એટલે બહુ જ ઊંચો પરિસર કહેવામાં આવે છે. એમાં સંસારી કોઈ ગાંઠ નહીં એમાં. અને પેલો જે અજ્ઞા પરિસર છે એમાં બધું એનું સંસારી ગાંઠ બધો. આ બંને પરિસર કેમ કહ્યા તો કે વેદવા પડે છે, અને ઉપસર્ગ એટલે બહારથી આવી પડેલા છે. મહાવીર ભગવાનને કેટલા બધા ઉપસર્ગ આવ્યા, કેટલા બધા પરિસરો. શાસ્ત્રોમાં આવા 25 પ્રકારના પરિસરો લખ્યા છે, અને એ બધા પરિસરોમાંથી પસાર થાય ત્યાર પછી પેલું આત્મજ્ઞાન ઉપર આવે છે. જ્યારે આપણને પહેલા આત્મા જ્ઞાનની અંદર બેસાડી દીધા, અને હવે આ જે પરિસરો આવી રહ્યા છે એનો આપણે આજ્ઞાથી નિકાલ કરતા 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 જઈ રહ્યા છે. પરિસર એટલે વેદના, વેદવું પડે. પ્રજ્ઞા ઈ આત્માનો પ્રકાશ કહેવાય, ને પછી એમાં પાછું પરિસર લગાડ્યું. એટલે મને થયું પરિસર અને પાછું પ્રજ્ઞામાં કેમ ને એ બહુ મોટી વસ્તુ છે. મને જરાક કોન્ટ્રાડિક્ટ. બરાબર છે. આ બહુ જ મોટી વસ્તુ છે પ્રજ્ઞા પરિસર. એ બહુ જે લોકો ઘણા જન્મોથી એવું
ડેવલપ થતા 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 આવેલા છે, અને જેની અંદર એવી જબરદસ્ત ભાવના ઉત્પન્ન થઈ છે કે એને પોતાનો વિચાર નથી આવતો, પણ જગતના કલ્યાણ માટેના જ વિચાર આવે, અને છતાંય વ્યવહારની અંદર અથવા તો રૂપકની અંદર એવું બની શકે નહીં બહુ, ત્યારે અંદર એને થયા કરે પ્રજ્ઞા પરિશ્રમ. ક્યારે જગતનું કલ્યાણ થશે, ક્યારે લોકો જે મળે એનું કલ્યાણ થશે, એવું અંદર રહ્યા કરે પ્રજ્ઞા પરિશ્રમ. સમજાયું ને? આખું જગત અજ્ઞા પરિશ્રમ જ છે, ઉપસર્ગ અને પરિશ્રમ. અજ્ઞા પરિશ્રમમાં આખું જગત સપડાયેલું છે. એની પ્રજ્ઞા ઉત્પન્ન થાય, પછી પ્રજ્ઞા પરિશ્રમ આવે, અને પછી વિતરાગ તરફ આવે છે. બહુ સુંદર વાત છે પ્રજ્ઞા પરિશ્રમ. જેમ ફાધર કરોડપતિ હોય અને છોકરો બિચારો ભીખ માંગતો હોય, તેના ફાધરને શું થાય? મારો આટલો બધો વૈભવ એને કેમ ના મળે? તો એ અંદર જે એની વેદના થાય ને એ બધો પરિશ્રમ. એવું આ જ્ઞાનની અંદર થાય કે આટલું અદ્ભુત જ્ઞાન, આટલી અદ્ભુત આજ્ઞા, આટલી સરસ વાતો, આટલી બધી સમજ આ લોકો જગતને કેમ કરીને પ્રાપ્ત થાય? એવી જે અંદર વેદના થાય એને પ્રજ્ઞા પરિશ્રમ કહેવાય. બહુ જ સુંદર વસ્તુ છે, બહુ જ ઓછા લોકોને ઊભી થાય પ્રજ્ઞા પરિશ્રમ. અશોકભાઈ, આદિ અને પરિમાં ખબર પડે પણ વ્યાધિમાં શું આવે? વ્યાધિ એટલે બધા શારીરિક દુઃખો. દાળ દુખતી હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, શારીરિક બધા દુઃખો, બધી વ્યાધિ. માનસિક દુઃખો એ બધી આદિ. કોક કઈક આપણને કહી ગયું અને પછી આખી રાત આપણે અંદર મનમાં ચાલ્યા કર્યું, તે મનમાં જે ચાલ્યું એ આદિ કહેવાય. એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ એટલે આપણે હુઈ જવા ગયા અને 5 મહેમાન આવીને ઉભા રહ્યા, એટલે અંદર થાય કે આ કઈથી ઉપાધિ આવી ગઈ. નથી બોલતા આપણે કે ઉપાધિ આવી અત્યારે, એટલે એ બહારથી જે આવી પડે બધું એ ઉપાધિ. ગમતા હોય તો ઉપાધિ ના લાગે પાછી. નથી બધા કહેતા પિયર ના હોય તો ઉપાધિ ના લાગે કે, એટલે પાછું પિયર ને સાસરું બધું જુદું પડે પાછું. એ પાછી ઉપાધિઓમાં જુદી જુદી પડે પાછી. એટલે બહારથી આવે એ ઉપાધિ. શારીરિક દુઃખો બધા વ્યાધિ કહેવાય, અને માનસિક દુઃખ આવે એ બધી આદિ. અને આ ત્રણેય વખતે આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેયની અસર બિલકુલ ના રહે તો ભગવાન કહે છે એને સમાધિ કહેવાય. આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય આવે તો આપણને અંદર બિલકુલ એની અસર થાય નહીં, તો એને કહે છે સમાધિ, સાચી સમાધિ. પેલી આંખ બંધ કરી દેવી એ સમાધિ નથી, એ તો ઊંઘ કહેવાય. સાચી સમાધિ કોને કહેવાય કે છે?
કે આધિ માનસિક દુઃખો આવે, કોઈ ગમે તેવું બોલી જાય, અપમાન કરી જાય, ગાળ બોલી જાય, તમે તો મારું બધું બગાડ્યું છે, આપણે કશું બગાડ્યું ના તો કઈ જાય વિચાર, 10 માણસની વચ્ચે આપણું અપમાન કરે, માથું દુખતું હોય, શરીર દુખતું હોય, દાઢ દુખતી હોય, બધી વ્યાધિ આવે જાત જાતની અને ઉપાધિ. આ ત્રણેય અવસ્થાઓની અંદર આપણી અંદરની અંદર બિલકુલ ક્ષમતા જાય નહીં. એને જ્ઞાની પુરુષો સમાધિએ કહ્યું, ક્ષમતા રહે એને સમાધિ કહેવાય. આંખો બંધ કરવી એ સમાધિ નહીં. મહેમાન આયા આંખો બંધ કરીને સુઈ ગયા તો સમાધિ જ છે, એવી સમાધિ નહીં. અને એમાં જોવું જાણવું આવે ખરું? એ જોવું જાણવું કે સમાધિમાં જોવું જાણવું આવે ખરું? હા, એટલે આપણે હવે આ જે આધિ થાય એટલે કે બધા માનસિક દુઃખ લાગે, મનની અંદર દુઃખ આવે, આવું કેમ બોલ્યો, આવું કેમ બોલ્યો, તો આપણે એની મનને જુદા રહીને જોયા કર્યું, એટલે એ જુદા રહ્યા એટલે જ સમાધિ વર્તે. જુદા રહેવું એ પુરુષાર્થ છે. આપણે આ મનથી જુદા રહ્યા એ પુરુષાર્થ, આપણે જોવાનું જાણવાનું એ પુરુષાર્થ. અને એ પુરુષાર્થનું ફળ શું? તો કે સમાધિ. આપણે એને જુદા જોયા તો મનને આ બધી અસર થાય છે, મને નથી કહ્યું. આપણે જેવી આજ્ઞા પાડીએ એટલે એની અંદર આપણે આજ્ઞામાં રિયલ રિલેટિવ વ્યવસ્થિત, એટલે આપણે શું થઈ ગયું તો કે અંદર આ પુરુષાર્થ શરૂ થયો આજ્ઞાનો, જોવા જાણવાનો. એટલે મનને અસર થાય પણ આપણે એનાથી જુદા થયા એટલે આપણે સમાધિમાં આવ્યા. સમાધિનો મતલબ એવો નહીં કે મનને અસર ના થાય. હું એવું જ કહું છું કે સમાધિ એટલે અસર તો થાય ને, જોવું જાણવું આવે ને. અસર થઈ એ ફાઇલ નંબર 1 ને થાય છે, એવી સમજ અંદર રહી, એને જોઈ જાણ્યું કહેવાય. અસર બંધ થવી એ તો જ આપણે જોઈ જાણ્યું એવું નથી કહેતા. સમજાય ને? બધા આપણે જ્ઞાન લીધું એટલે બધી અસરો બંધ થઈ જાય એવું નહીં. કોઈ બોલી ગયો એની અસર થાય, આપણું મનને જે નક્કી કર્યું હોય એવું ના બન્યું તો એની અસર થાય, આ બધી અસરો થાય. પણ એ અસરને જે આપણે એવું માનતા હતા કે મને થાય છે, એના બદલે હવે આ મનને થાય છે, હું તો શુદ્ધાત્મા જાણનાર છું. એની અસર બંધ ના થાય પણ આપણે જે અસર જોડે એકાકાર થતા હતા એ બંધ થઈ ગયું. બધા લોકો શું કરે? જ્ઞાન લીધું એટલે અસર ના થઈ જોઈએ, અસર ના થઈ જોઈએ. એવું ના બને. એ અસર થશે ખરી, પણ જેમ જેમ તમે એ અસરને જુદા જોતા જશો, જુદા જોતા જશો, એમ કરતા 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 પેલી અસર ઓછી થઈ જશે. સમજાય છે? એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયની અંદર આપણે એને અસર થાય કરી, પણ વેદના ના વેદીએ નહીં. આપણે જે જાણવામાં આવીએ કહો મનને અત્યારે ચેન પડતું નથી, પેલા બોલી ગયા છે અથવા પેલું કહ્યું છે એટલે મન અત્યારે બૂમાબૂમ કરી રહ્યું છે. આપણે એવું જાણ્યું એટલે શું થયું? સમાધિમાં આવ્યા. આપણે પહેલા તો આપણે એવું માનતા મને કઈ ગઈ, મને કઈ ગઈ, મને તે કેટલા અંદર દ્વેષ કરી નાખે, કેટલું વેર બાંધી દે મહીથી. એટલે જોવું જાણવું એટલે શું? કે મન ચંચળ થાય એ જોવાનું, મન સારું રહે એ જોવાનું, મન ઊંધા વિચાર કરે એ જોવાનું, મન જંપે નહીં તે જોયા જ કરવાના. આપણે જ્ઞાન લીધું એટલે આપણે હવે આ મન
નો માલિકી ભાવ છૂટી ગયો, મન બંધ થઈ ગયું એવું નહીં. મન તો ચાલે છે. મન છો ચાલ્યા કરે, પણ આપણો જે માલિક હતો કે મને આવું વિચાર આવે છે, મને આમ થાય છે, મને કહ્યું, એ મને જતું રહ્યું ત્યાંથી. હવે મનને ચાલે, આપણે એને જોવાનું કહો, તું તો ચલાય, હું જોઉં છું તને, તું મેય છું અને હું જ્ઞાતા છું, હું શુદ્ધાત્મા રહીને તને જોઉં છું, તારે જેટલું ચલાવવાનું ચલાય. મન એ જે અસર વાળું છે એ અસર ઇફેક્ટિવ એની નીકળ્યા જ કરશે એમાંથી. જેમ જ્ઞાનીને શરીર ઉપર બરફ મૂકે ઠંડુ ના લાગે એમને, કે એમને જ્ઞાન થયું એટલે હવે ઠંડી ના લાગે, ગરમી ના લાગે, એવું થઈ ગયું. કોઈ કહે કે ભાઈ આ શરીર તમારું નથી, તો પછી તમને કેમ બરફની અસર થાય છે? તો કે ના, એમને બરફ મૂકે તો ઠંડો લાગે, એ કહે ખરા કે આ ઠંડો છે લઈ લો, બધું કે એમને આ ઠંડો બરફ મૂકનાર પ્રત્યે દ્વેષ ના થાય, રાગ દ્વેષ ના થાય. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર શું છે? તો કે જ્ઞાનીને દરેક સંજોગોમાં રાગ દ્વેષ ના થાય, અને અજ્ઞાનીને આ બરફ મૂકે તો એ તો બરફ મૂકે ઠંડો લાગે, પેલા કેમ મૂક્યો એના ઉપર એ રાગ દ્વેષ કરે. એટલે મનની અસરોને જ્ઞાની જાણે છે, રાગદ્વેષ નથી કરતો, એ જ્ઞાન કહેવાય. એ ફાઇલ નંબર 1 ને થાય, આપણને ના થાય. હવે ફાઇલ નંબર 1 ને રાગ દેખાય છે કે દ્વેષ દેખાય છે, એ તો ફાઇલ નંબર 1 ને એ જે થાય છે ને એ તો ઋણાનુબંધના આધારે એની જોડેનો હિસાબ જે છે એવું નીકળે છે. કોકની જોડે આપણને બહુ ગમતું હોય, બહુ ફાવતું હોય, મજા આવતી હોય, એને મજા આવતી હોય, એનું કારણ શું છે? તો કે આપણી સાથે એનો એવો ઋણાનુબંધ છે, એમાં રાગ નથી. રાગ એટલે શું? તો કે જેની અંદર મમતા અંદર મીટાય, મારું જ છે, મારો જ છે, મારો જ છે. મમતા મીટાય ત્યારે એને રાગ ઉત્પન્ન થયો કહેવાય. હવે આપણને રાગ રહ્યો નહીં ને દ્વેષ પણ રહ્યો નહીં. આપણને કોક માણસ જોડે અણગમો થાય અથવા ના ગમે એવું થાય, એની જોડે બેસવા જેવું નથી થતું, આની જોડે બોલવાનું મન નથી થતું, એ દ્વેષ નથી, અણગમો છે. બહુ સમજવા જેવું છે કે આપણે જ્ઞાન લીધા પછી આપણને ગમો અને અણગમો છે, ગમતું અને ના ગમતું છે, દ્વેષ નથી. જેમ આપણી થાળીની અંદર કારેલાનું શાક આવ્યું ને આપણે ખાઈએ છીએ, એ વખતે ના ગમતું હોય એટલે મોઢા ઉપર અસર થાય, બધું થાય. તો શું આપણને દ્વેષ છે? તો કે ના, દ્વેષ નથી આપણને. પણ જે પેલું મનની અંદર જે બિલીફ ભરીને લાયા છે ના ગમતી, એ નીકળે છે હવે. એટલે દાદા ભગવાન શું કહ્યું? હવે સમભાવે નિકાલ કરો કહીએ. એટલે મનને ના ગમતું હોય પણ પેલી આજ્ઞામાં રાખવાનું કે સમભાવે નિકાલ કરો કહીએ. કોક માણસ જોડે આપણે બહુ જુદું. દ્વેષ એ તો કર્મનું બીજ છે અને અણગમો એ તો માનસિક અવસ્થા છે. એ તો ખાલી આપણી મનની અવસ્થા છે. ઘણી બધી વસ્તુ ગમતી હોય, ઘણી બધી વસ્તુ ના ગમતી. જ્ઞાનીને પણ એવું હોય, જ્ઞાનીનું જે મન હોય તો એને પણ એવું જ હોય કે આટલી વસ્તુ ગમે ને આટલી વસ્તુ ના ગમે, એમને હોય. પણ એમને કેવું હોય તો કે ગમતી વસ્તુ અને ના ગમતી વસ્તુ જગતને કોઈને ખબર પડે નહીં એવી હોય.
એમની જોડે તમે 10 વર્ષ રહો તો પણ એવું ખબર ના પડે કે એમને શું ગમે છે ને શું નથી ગમતું. અને આપણી કેવી હોય તો કે આપણી ગમતી અને ના ગમતી તરત ખબર પડી જાય, પણ એમને હોય ખરી, એમને ગમતી અને ના ગમતી માણસો વસ્તુઓ બધું હોય એમને, પણ એ શું કરે તો કે જે ગમતી અવસ્થા હોય એની અંદર એ રાગ ના કરે, ચોંટી ના પડે. આપણે શું થાય, ગમતી અવસ્થા ફરી ક્યારે ભેગા થઈએ, ફરી ક્યારે ભેગા થઈએ, ચોંટી પડીએ છીએ આપણે, ક્યારે મને આવા ભેગા થશે, ક્યારે મને ભેગા થશે, મારી જોડે જલ્દી આવતા હારું, એમની જોડે રહેવાય તો હારું, આમ થાય. આપણે ગમતી અવસ્થાને ચોંટી પડીએ છીએ, એ ચોંટે નહીં બસ. અને ના ગમતી અવસ્થાને આપણે કેમ કરી જતા જલ્દી પૂરી થઈ જાય એવું આપણે કરવાનું. એમને એવું ના હોય, એમને ના ગમતી હોય પણ એમને એવું ના થાય કે દ્વેષ થાય, કેમ કરીને જલ્દી જાય, જલ્દી છૂટીએ, જલ્દી, એવું બધું ના ઊભું થાય. એટલે ગમતું અને ના ગમતું એ તો મનની અવસ્થાઓ છે. અને રાગ દ્વેષ એ તો અજ્ઞાનનું કારણ છે. આપણે જ્ઞાન લીધું એટલે રાગ દ્વેષ જતા રહ્યા, પણ ગમતું ના ગમતું રહ્યું. કોઈક મહાત્મા હોય કે મારા જેવો હોય અને ખાવાની વસ્તુ આ ગમે ના ગમે તો કે તમને તો જ્ઞાન જ નથી કે છે. મહાત્માઓ જમતા હોય ને કેરીનો રસ 2 વાડકી વધારે માંગે, આ તો એમ બહુ ખાઈ જાય. તો મહાત્માઓ કેવા જાતો, હમણાં તો બધું જ્ઞાન કહેતા હતા, આ તો કેટલો બધો રાગ છે ખાવાના ઉપર. તો એ આપણને આ જ્ઞાન એટલે શું એ સમજતા આપણને આવડી નથી. આપણે એના વર્તન ઉપર આપણે જ્ઞાનને જોવા જઈએ છીએ. જ્ઞાન એ અજ્ઞાનને બંધ કરે એનું નામ જ્ઞાન છે. જ્ઞાન કઈ મનને બંધ કરે, આપણી વાણીને બંધ કરે કે આપણા વર્તનને બંધ કરે એનું જ્ઞાન નથી. સમજાય ને? આ બહુ બેઝિક બધાને આ સમજવાની જરૂર છે. જ્ઞાન એ ચાર્જ બંધ કરે, ડિસ્ચાર્જ ને બંધ કરે નહીં. તમારું ગમતું ના ગમતું, ગરમી ઠંડી, તમારી વાણીનું બધા વ્યવહારો એ બધું બંધ ના કરે, પણ એમાં જે રાગ દ્વેષ ઉત્પન્ન થતા હતા એ બંધ થઈ ગયા તમારા. હવે જે બધી અસરો છે એ મનની અંદર અસરો થાય છે, અને મનને આપણે જુદા રહીને જોયા કરીએ છીએ. એટલે ધીમે 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 જેમ જેમ મન જ્ઞેય થતું જશે, આ જ્ઞેય અને જ્ઞાતા એવું થતા થતા મન આખું પછી ધીમે ધીમે ખલાસ થઈ જશે. તમારું મને જ્ઞાની જેવું જ થઈ જવાનું. પછી આ ગમો ને અણગમો ઓછો થતો થતો બિલકુલ નહીવત જેવો થઈ જશે. પછી મન જ એવી સ્થિતિમાં આવી જશે. પછી પણ તમને જે જ્ઞાન રહેશે અથવા તમને જે જ્ઞાન મળ્યું છે એ પૂર્ણ જ્ઞાન મળેલું છે. દાદા ભગવાન પાસે જે જ્ઞાન છે એ પૂર્ણ જ્ઞાન તમને બધાને આપેલું છે. આપણને એમાં બાકી નથી રહ્યું આપણું કશું. બાકી શું રહ્યું તો કે આપણો જે ભરેલો માલ છે હવે ખાલી કરવાનો છે. બસ આજ્ઞાપૂર્વક જેટલો આપણો ભરેલો માલ ખાલી થતો ગયો એમ બહાર પણ આપણે આખી પૂર્ણતાનો અનુભવ કરતા જઈશું. સમજો? એટલે અણગમો થાય તો ગભરાવાનું નહીં, ગમો થાય ગભરાવાનું નહીં. તો માનસિક અવસ્થા છે બધી. આપણે એને જોયા કરવાની, જુદા રહીને કહો અત્યારે અમને આ બહુ ગમે છે, અમને આ નથી ગમતું, આમની જોડે વધારે ફાવે છે, આમની જોડે નથી. આપણે જાણવાનું છે. અને જયારે આવે ત્યારે અંદરથી કહેવાનું ભાઈ સંભાવે નિકાલ કરતી આજ્ઞામાં રહે. સમજાયું ને?
એટલે મહાત્માઓ ગભરાવા નહીં કે ઓહો હજુ મને ફલાણું પહેરવાનું ગમે છે, હજુ તો આટલા સરસ ઘરેણા ગમે છે, હજુ સેન્ટ છાંટવાનું ગમે છે, સરસ ગોલ્ડન ફ્રેમના ચશ્મા ગમે છે, બધું જે ગમતું એ તમારે જાણવાનું છે, આમાં ત્યાગ કરવાનો નથી. પહેરનારને પહેરવા દો અને તમે જાણવામાં રહો. હવે વિહારી વિહાર કરે, આહારી આહાર કરે, એની અંદર આવવાનું આપણે સમજે ને. દાદા ભગવાન આપણને બધું બોલાવડાવે જ છે આ, અને ચરણ વિધિમાં આપણે બોલીએ છીએ આ બધું. મનનો આહાર, શરીરનો આહાર, ચિત્તનો આહાર, એ આહારી આહાર કરે જ જાય. મન છો ને બધા વિચારો કરે જ જાય, લાખો વિચારો કરે. આપણે એને જોનાર છે, હું શુદ્ધાત્મા અને તું મન એક દેહ છે મારું. એટલે ઘણી વાર શંકા પડે આપણને કે મને હજુ જ્ઞાન બરાબર રહેતું નથી, આ મન કેમ આવું વિચારે છે હજુ. એટલે આપણે પાછા પેલા વિચારના માલિક થઈ ગયા, ત્યાં ભૂલ કરી. આપણે એને જોવાનું હતું, એના બદલે આપણે માલિક થઈ ગયા કે વિચાર મને કેમ આવો વિચાર આવે છે. માલિક નહીં થવાનો, છો ને વિચાર આવે, ગમે તેવા વિચારો કરે, ગમે તેવું બંધ ચાલે, આપણે એને જ્ઞેય તરીકે હું જોનાર છું એને. સમજાયું ને?